હેલો મિત્રો, જીસીઆરટી પર જીપીએસસીમાં આપનું સ્વાગત છે। હું કૃણાલ પટેલ। આપણી બંધારણીય સિરીઝ ચાલી રહી છે, તેમાં આપણે આ બીજો લેક્ચર છે। પ્રથમ લેક્ચરની અંદર આપણે સમજ્યા હતા કે બંધારણ શું છે, બંધારણ લેખિત બંધારણ કોને કહેવાય। પછી આપણે સમજ્યા હતા કે બંધારણવાદ શું છે અને લોકશાહી શું છે, લોકશાહીમાં કેટલા પ્રકારની લોકશાહી હોઈ શકે છે, બરાબર છે। અને આપણે જેની અંદર રહી રહ્યા છીએ સંસદીય પ્રકારની લોકશાહીમાં, બરાબર। તો સંસદીય લોકશાહી પ્રણાલી વિશે સમજ્યા હતા। સંસદીય લોકશાહી પ્રણાલીને પ્રમુખશાહી પ્રણાલીમાં આપણે જવું જોઈએ કે નહીં, તેના વિશે એક મેન્સ રિલેટેડ ક્વેશ્ચન આન્સરની પણ આપણે વાત કરી હતી, બરાબર। તો હવે આપણે આજે સમજીશું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે। ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે શા માટે ચર્ચા કરવાની? કારણ કે આપણો જે બંધારણ છે તેનો ઘણો બધો સોર્સ, ઘણો બધો ભાગ તેમાંથી લેવામાં આવેલો છે। તેની અંદરથી આપણે એક પ્રકારે વિવેચકો અમુક કહી રહ્યા છીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે એક્ટ છે 1935નું, બરાબર, તેમાંથી 75% સોર્સ જે છે આપણે તેમાંથી લીધેલો છે એવો વિવેચકો કહે છે। તો આપણે આ બધું જ સમજીશું કઈ રીતે આપણા બંધારણ જે છે આપણું હાલનું, તેનો ઇમર્જન્સ એક પ્રકારે, તેની પ્રેરણા કઈ રીતે મળી, કઈ રીતે શરૂ થઈ, તેના વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર। તો આપણે હવે ચાલુ કરીએ છીએ। તો ભારતમાં અંગ્રેજો જે છે ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રૂપમાં વેપાર કરવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા। એટલે એમનો ઉદ્દેશ્ય અહીં આપણે દેખ્યો કે વેપાર કરવાનો હતો। હવે આપણે સમજીએ ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે? ઈસ્ટ ઇન્ડિયા કંપની સૌ પ્રથમ જ્યારે જે કંપની બની ત્યારે તેનું નામ હતું મર્ચન્ટ એડવેન્ચર, બરાબર। મર્ચન્ટ એડવેન્ચર કરી કંપનીનું નામ હતું, તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખાવા લાગી। ઈસ્ટ ઇન્ડિયા એટલા માટે કારણ કે આ પૃથ્વીનો ગોળો છે, તો અહીંયા બ્રિટન આવેલું છે, તો તેની પૂર્વ દિશામાં એટલે ઈસ્ટર્ન સાઈડ જે છે આપણું ભારત આવ્યું છે, ને ત્યાં તેઓ લોકો વેપાર કરવા માટે આવ્યા હતા, જેથી કરીને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે આગળ વાત કરીએ તો 1764 ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધ બાદ 12 ઓગસ્ટ 1765થી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ એટલે કે દીવાની અને અથવા રાજસ્વ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, રાજસ્વ પણ કહી શકાય, રાજસ્વ ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત કરી એમને, બરાબર છે। હવે આ રાજસ્વ ઉઘરાવવાની જે સત્તા એમને પ્રાપ્ત થઈ છે તે કોના દ્વારા પ્રાપ્ત થઈ ગઈ? તો તમને કહી દઉં, લોર્ડ ક્લાઇવને તે વખતના મુઘલ બાદશાહ જે છે, તત્કાલીન મુઘલ બાદશાહ શાહ આલમ દ્વિતીય, બરાબર છે, તેમના દ્વારા તેમને ફરમાન જારી કરીને આ સત્તા આપવામાં આવી હતી, બરાબર। અને તેના બદલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ બાદશાહને કેટલું આપતા હતા? 26 લાખ રૂપિયા જે છે, બરાબર, એ એમને વાર્ષિકપણે આપતા હતા પેન્શનના રૂપની અંદર। આ વસ્તુ આપણે અત્યારે હાલ સમજ્યા, બરાબર। હવે આપણે આગળ વાત કરીએ તો 1856 લખ્યું છે, 1856 નહીં, 1857માં વિપ્લવ થયો હતો, આપણે યાદ છે, સિપાહી વિદ્રોહ, જે સિપોઈ મ્યુટીની અંગ્રેજીમાં કહેવામાં આવે છે, અને વીર સાવરકર જે છે તેમના દ્વારા આને પ્રથમ સ્વતંત્ર સંગ્રામ તરીકે નામના આપવામાં આવી હતી। તો 1857માં સિપાહી વિદ્રોહ થયો, એના પરિણામે બ્રિટિશ તાજનું શાસન 12 ઓગસ્ટ 1947માં ભારતની આઝાદી સુધી રહ્યું હતું, બરાબર। એટલે આપણે અહીંયા તમને કહી દઈએ, બે ભાગ પડે છે, 1600થી તો 1857 એટલે 58 સુધી જે છે, બરાબર, ત્યાં સુધી કંપનીનું શાસન રહ્યું, ત્યારબાદ તાજનું શાસન આવી ગયું હતું ભારતમાં, અને તાજનું શાસન જે છે 15 ઓગસ્ટ 1947 આપણે આઝાદ થયા ત્યાં સુધી રહ્યું હતું। આ તો આપણે સમજ્યા। હવે આપણે સમજીએ કે ભારતને પોતાનું બંધારણની માંગ શા માટે ઉદ્ભવી, અથવા ભારતને પોતાના બંધારણની માંગ કઈ રીતે વાત થઈ હતી? તો 1923-24માં ગાંધીજી જે છે, મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીજી, આપણે રાષ્ટ્રપિતા તરીકે જેને જાણીએ છીએ, તેમને કહ્યું હતું કે ભારત માટે પોતાનું બંધારણ હોવું જોઈએ, તેવી વાત ગાંધીજી દ્વારા કહેવામાં આવી હતી। અને હાલ આપણે આ જોઈએ, 1924માં પ્રખ્યાત ડાબેરી નેતા એટલે સામ્યવાદી નેતા, અંગ્રેજીમાં કોમ્યુનિસ્ટ, બરાબર છે, કોમ્યુનિસ્ટ નેતા માનવેન્દ્રનાથ રોય દ્વારા બંધારણ સભા રચવાનું સૂચન કર્યું હતું। આ બે વાક્યમાં ફેર છે, જો અહીંયા બંધારણ સભાની વાત કરવામાં આવી છે માનવેન્દ્રનાથ રોય દ્વારા, બરાબર, અને એમને કીધું હતું કે બંધારણ સભા રચવાનું। અને આ ક્વેશ્ચન પીઆઈની અંદર પૂછાઈ ચૂક્યો છે, અને સિમ્પલ ક્વેશ્ચન પૂછાયો હતો। સૌ પ્રથમ બંધારણ સભા રચવાની માંગણી કોના દ્વારા કરવામાં આવી હતી? તો તેની અંદર જવાબ આવતો હતો માનવેન્દ્રનાથ રોય, બરાબર છે। અને તમને અહીંયા મેં આગલા લેક્ચરમાં કીધું હતું, ફરીથી જોઈ લેજો જો યાદ ન હોય તો। ડાબેરી નેતા એટલે કોને કહેવાય? આના પર વાત કરી હતી, રાઇટિસ્ટ, લેફ્ટિસ્ટ અને સેન્ટ્રિક કોને કહેવામાં આવે, બરાબર છે, તેના વિશે આપણે ચર્ચા કરી હતી, આપણે વાત પણ કરી હતી। જો તમે કહેશો તો આપણે આખું લેક્ચર બનાવીશું,
કે રાઇટિસ્ટ વિચારધારા કોને કહેવાય, લેફ્ટિસ્ટ વિચારધારા કોને કહેવાય તેના વિષય પર, બરાબર. હવે આગળ વાત કરી મેં તમને એમ પહેલાં જ કે સંવિધાન અને રાજ્ય વ્યવસ્થાની ઘણી વિશેષતા અંગ્રેજ શાસનમાંથી ગ્રહણ કરવામાં આવી છે અને અંગ્રેજ શાસનમાં અમુક ઘટના એવી હતી જેના કારણે અંગ્રેજ શાસિત ભારત સરકાર અને પ્રશાસનની કાયદાકીય રૂપરેખા નક્કી થઈ. આને આપણા બંધારણ પર ઊંડો પ્રભાવ છે. મેં તમને પહેલાં જ વાત કરી, એટલા માટે આપણે આ બંધારણ જે છે તેની અંદર ઐતિહાસિક પૃષ્ઠભૂમિના આ બધા કાયદાઓ જે છે એ વખતે એક્ટ આવ્યા તે ભણવાના રહેશે. હવે આપણે વાત કરીએ ભારતમાં બંધારણ. તો મેં તમને વાત કરી બ્રિટિશ ઇન્ડિયા કંપની અંતર્ગત 1773થી તે 1858 સુધી કંપની શાસન હતું અને બ્રિટિશ તાજ અંતર્ગત 1857થી 1947 સુધી શાસન રહ્યું. આજના આપણા લેક્ચરની અંદર આપણે આ 4 વિશે વાતચીત કરીશું, બરાબર છે. અને માત્ર એના વિશે વાતચીત કરીશું એવું નહીં, પરંતુ આપણે સાથે સાથે તેનું એનાલિસિસ પણ કરીશું કે નિયમન ધારો 1773, સુધારક ધારો 1781, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784 અને સુધારક ધારો 1786. આ 4 ધારા જે છે શા માટે આવ્યા તેના એનાલિસિસ પણ કરશું, તેના પ્રભાવ શું શું પડ્યા તેના વિશે આપણે વાતચીત કરીશું, બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ છીએ કે કંપની શાસન નિયમન ધારો 1773. સૌ પ્રથમ તો આપણને ક્વેશ્ચન એ જે આવી જાય કે શા માટે લાવવો પડ્યો છે ધારો, શા માટે લાવવો પડ્યો છે? તો તેની વાત કરું તો કંપનીના કર્મચારીઓ જે છે, બરાબર છે, એનો ભ્રષ્ટાચાર જે છે એ ચરમસીમા પર પહોંચી ગયો હતો, જેના કારણે શું થયું કે કંપની પોતાનો એ લોકો પોતે વેપાર કરવા લાગ્યા હતા કર્મચારીઓ, જ્યારે કંપનીને ફાયદો થતો નહોતો અને એના કારણે કંપનીમાં છે જે દેવાળું ફૂંકાવાની તૈયારી પર આવી ગઈ હતી. જ્યારે તેના જે કર્મચારીઓ છે માલામાલ થઈ ગયા હતા, તે ધનાઢ્ય થઈ ગયા હતા, જ્યારે કંપની દેવાળું ફૂંકવામાં તૈયારીમાં આવી ગઈ હતી. ભૂ રાજસ્વ જે કહેવામાં આવે છે, જમીન ઉપર જે મહેસૂલ ઉઘરાવવામાં છે તેના કારણે ખેડૂતો પણ ત્રાહિત હતા, જેથી કરીને આ ધારો લાવવો પડ્યો, બરાબર. અને બ્રિટિશ સરકાર જે છે, બ્રિટિશ સરકાર તેના દ્વારા કાનૂન બનાવવાનો નિશ્ચય કરવામાં આવે જેથી કરીને અને અગત્યની વાત કે તેમની પાસે કોઈ જવાબદારી નથી, બરાબર છે, માત્ર મહેસૂલ ઉઘરાવતા, જ્યારે કોઈ જવાબદારી નથી, જેથી કરીને અને આખી આ વસ્તુ જે છે તેની અંદર તમે પહેલાંથી અત્યારથી જ કહી દઉં છું, તમે આગળ જતાં આપણે ખાસ જોઈશું જ કે આખું બધું જે છે એ બ્રિટનની જે પાર્લામેન્ટ છે, બરાબર છે, તેના વર્સિસ આ કંપની રૂલ, બરાબર, આ બંને વચ્ચેનો ક્લેશ જ તમને જોવા મળશે, જેથી કરીને આ કાયદાઓ આગળ પાછળ થતા રહેશે, ઘડીકમાં બદલાતા રહેશે. સુધારક ધારા આવવાનું પણ કારણ એ છે એક પ્રકારે. તો હવે આપણે જાણીએ કે સંવૈધાનિક એટલે બંધારણીય મહત્ત્વ શું છે. તો બ્રિટિશ સરકાર દ્વારા ઉઠાવેલું પહેલું પગલું ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કાર્યોને નિયમિત અને નિયંત્રણ કરવા માટેનું બ્રિટિશ સરકાર દ્વારા, બરાબર છે, બ્રિટિશ સરકારનું આ પહેલું છે. એના પહેલાં કોઈ પણ પ્રકારનો આ રીતનો એક્ટ આવેલો નથી, બરાબર. બીજું, આના દ્વારા કંપનીના વહીવટી અને રાજનીતિક કાર્યોને માન્યતા મળી, બરાબર, અને કેન્દ્રીય પ્રશાસનનું પગલું એટલે વહીવટ કરવાની એક પ્રકારે બ્રિટિશ સરકાર દ્વારા તો માન્યતા મળી ગઈ. પહેલાં કંપની તો કાર્ય કરતી હતી, સાથે સાથે રાજનીતિક કાર્યોની માન્યતા મળી અને કેન્દ્રીય પ્રશાસનનું આ પહેલું પગલું કહી શકે. કેમ? બ્રિટિશ સરકાર ઇન્વોલ્વ થઈ. હવે આપણે આગળ જતાં જોઈએ તો અધિનિયમની વિશેષતાઓ શું છે તેના વિશે આપણે વાતચીત કરીશું, બરાબર છે. તો આપણે અધિનિયમની વિશેષતાની વાત કરીએ છીએ તેમાં સૌ પ્રથમ તો બંગાળાનો જે ગવર્નર છે તેને બંગાળાનો ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવ્યો. તેની સહાયતા માટે 4 સદસ્યોની કાર્યકારી પરિષદ બનાવવામાં આવી અને મેં પાછળ લખ્યું છે કાર્યકાળ પર પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમને કહી દઉં બંગાળાનો, અહીં તો તમને સિમ્પલ ખબર પડી ગઈ કે બંગાળાનો ગવર્નર જનરલ. સૌ પ્રથમ બંગાળાનો ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યા? તો વોરન હેસ્ટિંગ્સ, બરાબર. એક આમ એકદમ MCQ લેવલનો ક્વેશ્ચન છે. બીજા નંબરની વાત આવી છે કે 4 સદસ્યોની કાર્યકારી પરિષદ. હવે 4 સદસ્યો કોણ કોણ હતા તો તમે યાદ રાખી લેજો મિત્રો. ક્લેવરિંગ, મોન્સલ, બર્વેલ અને ફિલિપ ફ્રાન્સિસ. કોણ કોણ? ફરીથી 4 કહું છું, ક્લેવરિંગ, મોન્સલ, બર્વેલ અને ફિલિપ ફ્રાન્સિસ. આ 4 જે છે એ કાર્યકારી પરિષદના સભ્યો હતા. હવે તમને વાત કરું એનો એટલે કાર્યકાળ કેટલો હતો. આ 4 સદસ્યો જે છે, બરાબર, એમાંથી 1/4 સભ્યો, 1/4 સભ્યો જે છે તે દર વર્ષે નિવૃત્ત થતા હતા, તેની જગ્યાએ નવો સભ્ય ચૂંટાઈને આવતો હતો. 1/4 એટલે 4 છે તો 4/4 એટલે એક સભ્ય જે છે મિત્રો એ ફરીથી ચૂંટાઈને આવતો હતો ને એ રીતે કાર્ય થતું હતું, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ તો મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર જનરલ જે છે તેના અધીન આવી ગયા. કેમ કે આને બંગાળનો ગવર્નર જનરલ કહેવામાં આવે. ગવર્નર જનરલ શબ્દ છે પાછા, એટલા માટે. હવે ત્રીજી વાત છે તે સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ 1774માં. ક્યાં થઈ હતી? કલકત્તા. કલકત્તા એટલે કેવું?
તેમના અંડરમાં તો શું હતું તે વખતે શું ઓળખાતું? ફોર્ટ વિલિયમ. યાદ રાખવાની વાત છે મિત્રો, ફોર્ટ વિલિયમ, બરાબર. અને જજની સંખ્યા કેટલી હતી? 1+3. અને હવે જે હું વાત કરી રહ્યો છું તમે ખાસ યાદ રાખજો કે આ જે કોર્ટ બની હતી સુપ્રીમ કોર્ટ, બરાબર છે, એનું ન્યાયિક ક્ષેત્રની વાત કરી રહ્યો છું. એનું ન્યાયિક ક્ષેત્ર કેટલું હતું તેના વિશે વાતચીત કરું છું. તો આનું ન્યાયિક ક્ષેત્ર જે હતું મિત્રો, તે ભારતીયો જે છે એ બધા જ ત્યાંની અંદર ન્યાય, અંગ્રેજ અને ભારતીયો બંને ત્યાં ન્યાય માટે ગુહાર કરી શકતા હતા, માંગણી કરી શકતા હતા, અદાલતની અંદર જઈ શકતા હતા. અને આ ન્યાયાલય અંગ્રેજ અને ભારતીયો બંને માટે ચલાવતા હતા કાર્યકાર. અને કંપની અને સમ્રાટની સેવામાં લાગેલા કર્મચારીઓ વિરુદ્ધ પણ આ લોકો વાત સાંભળતા હતા, ત્યાં સુનાવણી કરવામાં આવતી હતી, બરાબર. આ વસ્તુ યાદ રાખજો, મેં કીધી છે આગળ જરૂર પડશે એટલા માટે, બરાબર. અને જજ જે છે, જજ એ 1+3 એટલે કે એક ચીફ જસ્ટિસ પ્લસ 3 અધર જજીસ, બરાબર છે. એનો અને સૌ પ્રથમ કોણ હતા તેના ચીફ જસ્ટિસ? તો સર એલિઝા ઇમ્પે. બરાબર. હવે આગળ વાત કરું તો ખાનગી વેપારની મનાઈ, ભેટ સોગાદ સ્વીકારવા પર પ્રતિબંધ. મેં તમને વાત કરી હતી હમણાં કે કંપનીના કર્મચારીઓ માલેમાલ થઈ ગયા, જેથી કરીને આ લોકોએ ખાનગી વેપાર પર મનાઈ કરી દીધી. ભેટ સોગાદો એટલા માટે, ખાનગી વેપાર અને બીજા જે તેઓ કમિશન લઈ લે, લાંચ રૂશ્વત લઈ લે, બરાબર છે. ભેટ સોગાદ અહીંયા શબ્દ આપણે લાંચ રૂશ્વત પણ કહી શકાય તેને, બરાબર. લાંચ રૂશ્વત લઈને પણ બીજાના કામ કાઢી આપે અને કંપનીને નુકસાન જાય, બરાબર. એ કાર્યો થતા હતા, તેથી કરીને કંપની દિવાળું ફૂંકવાની તૈયારી પર આવી ગઈ, જેથી કરીને આ અધિનિયમો લાવવા પડે અમને, બરાબર છે. હવે આગળ હું વાત કરું આપને તો કાયદો બનાવવાની જે સત્તા જે છે એ અધિકાર ગવર્નર જનરલ અને પરિષદ પૂરતું લાગુ કરતાં પહેલાં ભારત સચિવની પરવાનગી ફરજિયાત. આ ભારત સચિવની પરવાનગીનો મતલબ શું? સેન્ટ્રલાઇઝેશનની વાત કરવામાં આવી છે. સેન્ટ્રલાઇઝેશન બ્રિટિશ સરકારની અંદર વાત કરવી પડશે, પછી જ કોઈ પણ પ્રકારના કાયદો બની શકશે. અહીંયા 6ઠ્ઠાની અંદર શું વાત કરી છે? કોર્ટ ઓફ ડિરેક્ટર જે છે, કોર્ટ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, તેમનો કાર્યકાળ 4 વર્ષનો હતો, બરાબર. તો માધ્યમથી કંપની પર નિયંત્રણ સશક્ત કરવામાં આવ્યું અને ભારતમાં રાજસ્વ એટલે કે નાગરિક અને સૈન્ય બાબતની જાણકારી આપવાની આવશ્યક કરી દીધી હતી, બરાબર. અહીંયા મિત્રો તમને એક વાત કહી દઉં કે આગળ જે મેં વાત કરી આ લોકોની 4 સદસ્યોની, બરાબર છે, બરાબર. તે યાદ રાખી એ મુજબ અહીંયા પણ સંચાલક મંડળ અલગ છે બંને. પરિષદના પેલા વ્યક્તિઓ છે ને આ સંચાલક મંડળ છે. આ બે વસ્તુમાં ફરક છે, તમે એ યાદ રાખજો, બરાબર. હવે હું તમને આની વાત કરું તો આનું એક પ્રકારનું આપણે એનાલિસિસ કરવું પડે કે 1773નો જે કાયદો આવેલો છે, બરાબર, તો તેનો પ્રભાવ શું છે, તેનાથી ફરક શું પડે છે, બરાબર. તો આનું એનાલિસિસ, પહેલું તો કોઈ ખાસ ફરક નથી પડ્યો, માત્ર શું થયું? એક પ્રકારનું સુપરવિઝન થઈ ગયું, બરાબર, સુપરવિઝન. અને કાયદો બનાવવાનું થોડું અને બીજું સેન્ટ્રલાઇઝેશન થયું. બ્રિટિશ સરકાર દ્વારા સુપરવાઇઝેશન થયું, પણ મુશ્કેલીઓ પણ ઊભી થઈ. કેમ કે અહીંયા વાત કરી મેં ભારત સચિવની પરવાનગી ફરજિયાત કરી દીધી છે. તો એના કારણે શું ગવર્નર જનરલ જે છે, બરાબર, એને રાઇટ એનો અને પરિષદનો રાઇટ જે છે તેમની પાસે એટલો બધો રાઇટ ના રહ્યો કાયદા બનાવવાનો ને બધો, બરાબર. અને આની અંદર ઓપોઝિશન જે છે એક પ્રકારનું બહુ ફેસ કરવું પડતું હતું, બરાબર. અને ચોથી વાત આપણે કરી કંટ્રોલ જે છે બેંગાલનો, એ મદ્રાસ અને બોમ્બેની પ્રેસિડેન્સી જે છે પ્રાંત, બરાબર છે, તેના પર આવી ગયો. આ એનો મુખ્ય ફરક છે. હવે આપણે વાત કરીએ સુધારક ધારો. તો સુધારક ધારો શા માટે લાવવો પડે, બદલાવવું પડે? કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ભારતમાં કરેલા કાર્યો માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર રહેશે નહીં. સુપ્રીમ કોર્ટમાં મેં તમને હમણાં યાદ રાખવાનું કીધું તેનું કાર્યક્ષેત્ર, એટલે મેં તમને વાત કરી એમ બ્રિટન પાર્લામેન્ટ વર્સિસ કોણ છે? કંપની. આ બંને વચ્ચે પણ એક પ્રકારની પોલિટિકલ ગેમ ચાલી રહી છે, તો તેની અંદર વાત કરવામાં આવી છે, જેથી કરી યાદ રાખો આ પ્રકારના નિર્ણય લેવામાં આવે. એટલે કંપનીના લોકો અહીંયા જવાબદાર રહેશે નહીં, એટલે એમને તરત સજા ન મળે એવું બધું, એટલા માટે આ લોકો કરી રહ્યા છે આ બધું કંપની. અને કાયદા નિર્માણ સમયે ભારતીયોના સામાજિક અને ધાર્મિક જે છે એ રીતિ રિવાજોનું ધ્યાનમાં લેવું અને એનું સન્માન કરવું. આ બે વસ્તુઓ જે છે સુધારક ધારો કયો છે? 1781 મિત્રો, હં, યાદ રાખી લેજો તમે. 1781 એ લખવાનું રહી ગયું છે, તો 1781માં સુધારક ધારો આવ્યો હતો. હવે નીચેની વાત કરીએ આપણે પિટ્સ ઇન્ડિયા એક્ટ. તો પિટ્સ ઇન્ડિયા એક્ટ જે છે એ 1784માં આવ્યો હતો. તો પહેલો પ્રશ્ન જે આવી જાય કે શા માટે પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવો પડ્યો હતો?
પિટ્સ ઇન્ડિયા એક્ટ શા માટે લાવવો પડ્યો હતો 1773 બાદ? તો પિટ્સ ઇન્ડિયા એક્ટ લાવવો પડ્યો હતો તેની પાછળનું કારણ છે કે રેગ્યુલેટિંગ એક્ટ જે છે 1773નો, બરાબર, તેની અંદર સુધારા કરવા માટે સૌપ્રથમ તો, બરાબર. અને લોર્ડ વોરન હેસ્ટિંગ્સ, જે મેં વાત કરી, પોલિટિક્સ ચાલી રહ્યું છે, કંપની વર્સિસ બ્રિટન પાર્લામેન્ટ, એની સામ્રાજ્યવાદી નીતિ હતી, તેના કારણે પણ સંસદ જે છે તેમની, બરાબર, એટલે પાર્લામેન્ટ અને કંપની, બરાબર છે, બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા, જેથી કરીને આ 1784નો એક્ટ લાવવો પડ્યો હતો. અને આની પીટ્સ નામ આપવામાં આવ્યું છે શા માટે એ પણ વાત કરી દઈએ. તો પીટ ધ યંગર જે છે, બરાબર, એ તેમના શું હતા? યંગર, એમના તે વખતના પ્રાઇમ મિનિસ્ટર હતા, અને એટલે કે પ્રધાનમંત્રી હતા, જેમના દ્વારા આ લાવવામાં આવ્યો હતો, જેથી કરીને આને પીટનો ધારો, બરાબર છે, પિટ્સ ઇન્ડિયા એક્ટ, તે રીતે પણ આને ઓળખવામાં આવે છે. હવે આની વાત કરીએ કે અધિનિયમની વિશેષતા. સૌપ્રથમ તો નિયંત્રણ બોર્ડની સ્થાપના. નિયંત્રણ બોર્ડની સ્થાપના, એમાં કેટલા સભ્યો? 6 સદસ્યો. તો 6 સદસ્યોમાં આપણે યાદ રાખવાનું છે, એક સદસ્ય જે હશે તે છે બ્રિટનનો રાજકોષ મંત્રી, બરાબર. બીજો છે એક એ વિદેશ સચિવ છે. બાકીના 4 જે છે પ્રિવી કાઉન્સિલ જે છે, બરાબર, સમ્રાટના, તેમાંથી સદસ્યો ચૂંટવામાં આવતા હતા, ત્યાંની ચૂંટણી પ્રથાથી ચૂંટવામાં આવતા હતા. હવે આગળ વાત કરીએ, ગવર્નર જનરલની પરિષદના રાજ્યોની સંખ્યા 4થી ઘટાડીને 3 અને એક સ્થાને સેનાપતિને આપી દેવામાં આવ્યું, બરાબર. અહીં મેં વાત કરી શા માટે એવું કરવામાં આવ્યું છે કે 4થી ઘટાડીને 3 કરી દેવામાં આવી, કારણ કે ગવર્નર જનરલ જે છે તેને આરામથી, એટલે આસાનીથી તે કાયદો બનાવી શકાય. મેં વાત કરી હતી કે ક્લેશ થઈ રહ્યો છે, બરાબર, એટલે એક જેના પક્ષમાં હોય એટલે ગવર્નર જનરલ પોતે આપે, એટલે 2 થઈ ગયા એટલે બહુમતી એને મળી જાય આરામથી, અને પોતે કાયદો બનાવી શકે, જેથી કરીને આ કરવામાં આવ્યું છે. અને ત્રીજું, કંપનીના રાજનીતિક કાર્યો અને વાણિજ્યિક કાર્યો, એટલે કે રાજનીતિ એટલે કે પોલિટિકલ અને વાણિજ્યિક એટલે કોમર્શિયલ કાર્યોને પૃથક કર્યા. એટલે અહીં મેં નીચે જ લખ્યું છે, રાજનીતિક કાર્યોનું કોણ સંભાળતું હતું? બોર્ડ ઓફ કંટ્રોલ. જ્યારે વાણિજ્યિક કાર્યોને કોર્ટ ઓફ ડિરેક્ટર, COURT. મિત્રો અહીંયા ભૂલ થઈ છે લખવામાં, સ્પેલિંગમાં COURT થશે સ્પેલિંગ, બરાબર, કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. હવે આગળ વાત કરું તો નિયંત્રણ બોર્ડ જે છે એની અંદર વાત કરવામાં આવે છે સૈન્ય, સિવિલ અને મહેસૂલ બાબતો પર નજર રાખશે અને નિયંત્રણ રાખશે. એટલે મતલબ શું થયો કે ગવર્નર આના પર નિર્ણય લઈ શકે નહીં. અને 5મો પોઈન્ટ જે છે એને બોમ્બે, આ 5મો પોઈન્ટ છે અલગથી, બોમ્બે અને મદ્રાસના ગવર્નરને પૂર્ણરૂપે ગવર્નર જનરલના અધીન કરવામાં આવ્યા હતા. પહેલામાં ક્લિયર કહેવામાં નહોતું આવ્યું, માત્ર ગવર્નર જનરલ કહેવામાં આવ્યું હતું. એટલે એક પ્રકારે પણ આની અંદર તો સંપૂર્ણપણે ક્લિયરલી વાત કરી દેવામાં આવી કે ગવર્નર જનરલની અધીન આવી જશે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર છે એ, બરાબર. હવે 6ઠ્ઠો જે મુદ્દો છે એની વાત કરું તો બોમ્બે અને મદ્રાસના ગવર્નરને સહાયતા માટે 3 સદસ્યોની પરિષદનું નિર્માણ. એટલે તમે જુઓ, એ લોકોને એક પ્રકારે અંડર લાવવામાં આવે છે, બોમ્બે અને મદ્રાસને પણ. અને દેશી રાજાઓ સાથે યુદ્ધ અને સંધિ પહેલાં ગવર્નર જનરલે કંપનીના ડિરેક્ટરની સ્વીકૃતિ લેવી અનિવાર્ય હતી. અહીંયા તમે ફરીથી એક વસ્તુ જોઈ શકો છો, બ્રિટન પાર્લામેન્ટ જે છે પોતાનું ડોમિનન્સ, પ્રભુત્વ બતાવી રહી છે કે તમે કોઈ પણ કાર્ય કરો, યુદ્ધ કરો કે સંધિ કરો, ગવર્નર જનરલે ડિરેક્ટરની સ્વીકૃતિ તો લેવી જ પડશે. 8મો મુદ્દો જે છે તેની અંદર વાત કરી છે, ભારતમાં અંગ્રેજ અધિકારી પર કેસ ચલાવવા ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. પહેલાં સુપ્રીમ કોર્ટનું પહેલાં કાર્યક્ષેત્ર તો બધું હતું જ, બરાબર છે, પરંતુ 1781માં જે સુધારક ધારો આવ્યો, બરાબર, 1781નો, તેની અંદર કેસ ચલાવવા પર ના પાડી દીધી કે અહીંયા આ સુપ્રીમ કોર્ટમાં જવાબદાર રહેશે નહીં. તો હવે શું કરવું? તો ઇંગ્લેન્ડમાં સુપ્રીમ કોર્ટ એના માટે સ્થાપના કરી દેવામાં આવી, જેથી કરીને તેની સ્થાપના કરી એની અંદર કેસ ચલાવી શકાય તેમના વિરુદ્ધની અંદર, બરાબર. અને સૌથી અગત્યનું છે, ભારતમાં કંપની અધિકૃત પ્રદેશ એવું પહેલીવાર નામ આપવામાં આવ્યું કે કંપની અધિકૃત, એટલે બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ, કંપની અધિકૃત નહીં પણ બ્રિટિશ અધિકૃત ભારતીય પ્રદેશ એવું નામ આપવામાં આવ્યું. એટલે શું? બ્રિટિશ પોઝેસ્ડ ઇન્ડિયન ટેરેટરી, બરાબર. હવે આનું આપણે એનાલિસિસ કરીએ તો 1784નો એક્ટ જે છે એની અંદર આટલી બધી વાત કરી, બરાબર છે. તો આના ફાયદા, નુકસાન અથવા એનું એનાલિસિસ કરીએ તો શું થાય? એક પ્રકારની, 2 પ્રકારની ગવર્મેન્ટ શરૂ થઈ, બરાબર છે. કેમ કે મેં વાત કરી કે એક બાજુ નિયંત્રણ બોર્ડ છે, રાજનીતિક કાર્ય સંભાળતું, વાણિજ્ય કાર્યક્રમો ધ કોર્ટ ઓફ ડિરેક્ટર સંભાળતું, એટલે દ્વિ ગવર્મેન્ટની સ્થાપના થઈ ગઈ, બરાબર, દ્વિ સરકાર એક પ્રકારે. હવે એનો મતલબ શું થાય કે ગવર્નર જનરલ જે છે એ આ બેના અંડરમાં આવે, એટલે 2 માસ્ટર્સ થઈ ગયા, એને ચલાવવાવાળા, ગવર્નરને ચલાવવાવાળા, બરાબર. એટલે ગવર્નર માટે છે એ થોડું અઘરું થઈ ગયું કાર્ય ચલાવવું, બંનેને ખુશ રાખવા, બંને જોડેથી કામ લેવું, બરાબર. આ 2 વસ્તુ એક થઈ એક પ્રકારે. અને બ્રિટન પાર્લામેન્ટની અંદર આ બધું આવી ગયું હતું, બરાબર.
અને ડિફર કરી દીધા બંનેને કે રાજનૈતિક કાર્યો અલગ રહેશે અને વાણિજ્યક કાર્યો અલગ રહેશે. આ પણ એક પ્રકારનું બરાબર. અને કોમર્શિયલ જે કાર્યો છે વાણિજ્યક કાર્યો બરાબર, તેને થોડી સ્વાયત્તતા જે કહેવાય ઓટોનોમી તે થોડી વધારે આપવામાં આવી. એક મુદ્દો છે, તમે યાદ રાખી લો કે સ્વાયત્તતા કોમર્શિયલ જે છે એટલે કે વાણિજ્યક કાર્યોને થોડી સ્વાયત્તતા વધુ આપવામાં આવી. આ એનું એનાલિસિસ છે. હવે આપણે આગળ વાત કરીએ તો સુધારક ધારો 1786. તો 1786નો સુધારક ધારો શા માટે લાવવો પડે? કેમ કે આની જે ભૂલો થઈ ગઈ હોય તેને સુધારવા માટે જ લાવવો પડે, તત્કાલિક લાવવો પડે છે 2 જ વર્ષની અંદર, જેથી કરીને એટલે ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિની શક્તિઓ મળી. મેં તમને વાત કરી, અહીંયા ફરીથી તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે આ કંપની વર્સિસ પાર્લામેન્ટ ચાલી રહ્યું છે, બ્રિટન પાર્લામેન્ટ, કંપની વર્સિસ બ્રિટન પાર્લામેન્ટ, જેની કારણે ફરીથી ગવર્નર જનરલને મુખ્ય સેનાપતિ જેટલી શક્તિ આપવામાં આવી અને ગવર્નર જનરલને વિશેષ પરિસ્થિતિમાં એટલે અમુક સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ આવી જાય ત્યારે એ પરિષદને નિર્ણય લાગુ કરવાની અને રદ કરવાના અધિકાર મળ્યા. લાગુ કરવા અને રદ કરવાના અધિકાર મળ્યા. બરાબર. આજે આપણો આ લેક્ચર જે મિત્રો છે તે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તો હવે તમને આની અંદર જો કંઈ પણ ન સમજણ પડતી હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને તમને અમે આના વિશે અવગત કરાવી શકીએ, તેને ફરીથી સમજાવી શકીએ પ્રોપર રીતે. અને બીજું કે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે તેની અંદર આપણે ચાર્ટર એક્ટ જે છે બરાબર, તે ચાર ચાર્ટર એક્ટ વિશે વાત કરીશું. 1813નો, 1813નો, 1833 અને 1853. આ ચાર ચાર્ટર એક્ટ વિશે વાત કરીશું આપણા ત્રીજા લેક્ચરની અંદર. જલ્દીથી લેક્ચર આવી જશે, હવે ચિંતા ના કરતા, ઝડપથી લેક્ચરો આવશે. અને તમે આ લેક્ચર પસંદ આવે તો લાઇક કરજો, ઓકે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ લેક્ચર આપણો પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.